ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે વિવાદિત પોસ્ટરના કારણે તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે સુરત બ્રાહ્મણ સમાજ દ્વારા કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ફિલ્મ જગતના જાણીતા દિગ્દર્શક, ફિલ્મ નિર્માતા, લેખક અને અભિનેતા અનુરાગ કશ્યપ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. હાલમાં જ અનુરાગ કશ્યપે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર બ્રાહ્મણ સમાજ ઉપર વિવાદિત ટિપ્પણી કરી હતી. અનુરાગ કશ્યપની ધડકન 2 નામની મૂવી રિલીઝ થવામાં વિલંબ થતો હોઈ શકે છે, જેથી ખોટી વાતો, વિવાદિત નિવેદન તથા ચર્ચા મેળવવા માટે તે સોશિયલ મીડિયાના માધ્યમોનો ઉપયોગ કરી રહ્યો છે. તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા બ્રાહ્મણ સમાજને નિશાન બનાવી અને એમને અશ્લીલ ભાષાઓથી અપમાનિત કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે સુરત બ્રાહ્મણ સમાજ દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપ દ્વારા બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર, વાંધાજનક ટિપ્પણીઓ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેને લઈને સુરત બ્રાહ્મણ સમાજ દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. अभद्र भाषा की टिप्पणी की है वो हम नहीं अपने मुंह से सार्वजनिक कर सकते हैं, परंतु इस प्रकार की जो टीका टिप्पणी देश में 1 महीने से चल रही है, कभी हमारे शूरवीरों का अपमान, कभी हमारे ब्रह्म समाज का अपमान, एक प्रकार से यह षड्यंत्र है और केंद्र सरकार को और प्रशासन को इसको संज्ञान में लेना चाहिए कि आखिर जो टिप्पणी की जा रही है, क्या देश की स्थिति बिगाड़ने के लिए ऐसा किया जा रहा है. अनुराग कश्यप जैसे लोग फिल्म मेकर, जिनको सब उनकी फिल्मों को पूरा समाज देखता है, कोई यह नहीं देखता कि किस समाज के व्यक्ति ने बनाया है. उन्होंने जिस प्रकार से अपमानजनक भाषा का प्रयोग किया है वो बहुत ही दुर्भाग्य की बात है कि हमारे ही समाज के लोग, अंदर देश के बैठे लोग ही अपने देश के एक ब्राह्मण पूजनीय समाज को अपमानित कर रहा है. तो प्रशासन इस पर सख्त कार्रवाई करे और अनुराग कश्यप के दिए गए बयान का मैं घोर निंदा करती हूँ. वो एक विकृत मानसिकता के व्यक्ति हैं. उन्हें इस पर पुनः विचार करके सबके सामने सार्वजनिक क्षमा मांगना चाहिए ब्राह्मण समाज से, अन्यथा उनके ऊपर कठोर कार्रवाई हो. केंद्र सरकार से मेरी यामिनी उपाध्यक्ष, सुरत ब्राह्मण समाजની હું ઉપાધ્યક્ષ છું અને અમે આજે અહીંયા ભેગા થયા છે અનુરાગ કશ્યપ ડાયરેક્ટર, જે મૂવીના ડાયરેક્ટર છે, એમના ખિલાફ અમે અહીંયા આવેદન આપવા આવ્યા છે. કારણ એ છે કે અનુરાગ કશ્યપ જેવા મોટા માણસ, જે દિગ્ગજ ડાયરેક્ટર ગણવામાં આવે છે, એમણે અમારા સમાજને, ખબર નહીં એમને અમારા સમાજથી શું પ્રોબ્લેમ હતો કે એમણે અમારા સમાજને ટાર્ગેટ કર્યો અને અમને એમ કહે છે કે હમ તમારે સરકાર કે મૂકેંગે તો क्या कर लोगे, પ્લીઝ ધમકી નહીં આપતા, અમને ધમકી આપશો તો પ્રોબ્લેમ થશે. એટલે બેટર છે કે આ શબ્દ જે તમે લીધા છે તેના માટે તમે જાહેરમાં આવીને માફી માંગો અને અમારી એ જ ઈચ્છા છે, અમે એ જ માનીએ છીએ કે તમે, અમે બહુ શાંતિ પ્રિય માણસ છે, વિદ્યા બી અમે આપીએ છીએ, દાન બી અમે આપીએ છીએ અને અમે દરેકે દરેક જગ્યા પર તમારી જોડે કંધે સે કંધા મિલાકર ઉભા રહીએ છીએ. તો તમે આવી રીતના બોલવાનું છે, તમે અમારા જોડે જે કર્યું છે તેના માટે તમારે માફી માંગવી જોઈએ. સરકારે એવા કઈ કદમ ઉઠાવવા જોઈએ કે વાણીની સ્વતંત્રતા, એનો મતલબ એવું નથી કે તમે કંઈક બી બોલીને નીકળી જાઓ. એટલા મોટા હેન્ડલ પર, એટલા મોટા પ્લેટફોર્મ પર તમે આવીને કંઈ બી બોલી જાઓ છો. તમને કોણે એવો રાઈટ આપ્યો છે કે તમે અમને બોલો, અમારા બ્રાહ્મણ સમાજને બોલો? તમે કોઈ બી જાતિને નહીં બોલી શકો. તમે કોઈ પણ, તમે જાતિવાદ કરો છો. અમે ભારતના ખૂબ જ જાણીતા અને ખૂબ જ વખણાયેલા અને વખોડાયેલા ફિલ્મ મેકર અનુરાગ કશ્યપે થોડા દિવસ પહેલા બ્રાહ્મણ સમાજ માટે અશોભનીય શબ્દનો પ્રયોગ કર્યો અને બ્રાહ્મણ સમાજ માટે જે શબ્દ સાંભળી ન શકાય, કહી નહીં શકાય, સોશિયલ મીડિયા ઉપર લખી ન શકાય એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. તેના વિરોધ માટે અમે આવ્યા છીએ. અનુરાગ કશ્યપ એક બુદ્ધિજીવી વ્યક્તિ હોવા છતાં કોઈની ભાષા આટલી ખરાબ હોઈ શકે એવું સ્વીકારી શકાય એવું નથી. સમસ્ત બ્રાહ્મણ સમાજ આજે સુરતમાં ભેગો થયો છે અને અનુરાગ કશ્યપના નિવેદનને વખોડી કાઢે છે. કોઈ પણ ભારતના ઇતિહાસમાં કોઈ પણ સમાજે કોઈ જાતિગત કોઈ પણ ઉપર ટિપ્પણી કરવાનો મનાઈ છે. આપણા સંવિધાનની અંદર કોઈને પણ નીચે દેખાડવાનો કે કોઈને પણ ઊંચા દેખાડવાનો પ્રયોગ ના કરવો જોઈએ. જે પણ વર્ણ વ્યવસ્થા આપણે ત્યાં છે એ તમામ લોકો પોતાના કર્મથી ઓળખાય છે. શાસ્ત્રોમાં એવું કીધેલું છે. અનુરાગ કશ્યપજી, તમે સાંભળતા હોય તો સાંભળી લેજો. જન્મના જાયતે શુદ્ર સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. શાસ્ત્રકાર એવું કહે છે જન્મથી બધા શુદ્ર છે અને સંસ્કારોથી બધા બ્રાહ્મણ બની શકે છે. તમારે બ્રાહ્મણ બનવું હોય તો તમારી ભાષાનો પ્રયોગ બદલવો જોઈએ. અમે લોકો બ્રાહ્મણ છીએ એનો મતલબ એવો નથી કે અમે સર્વશ્રેષ્ઠ છીએ, પણ કર્મથી અમે શ્રેષ્ઠ બનવા માંગીએ છીએ.
દેશના ઇતિહાસમાં જોઈ લો, પુરાણોમાં જોઈ લો, આઝાદીના ઇતિહાસમાં જોઈ લો, મંગલ પાંડેથી લઈ અને કુમાર વિશ્વાસ સુધી આજના ઇતિહાસમાં પણ બ્રાહ્મણો શું યોગદાન આપી રહ્યા છે રાષ્ટ્ર નિર્માણમાં, એ તમારા જેવા નિમ્ન કક્ષાના ફિલ્મ મેકરને ખબર ના હોય તો ઇતિહાસ વાંચી લેવો જોઈએ. બ્રાહ્મણ સમાજ તમારા આ ભાષાનો વિરોધ કરે છે અને બીજી વાર આવો જો પ્રયોગ કરવામાં આવશે તો સમસ્ત બ્રાહ્મણ સમાજ સડકો પર ઉતરીને તેનો વિરોધ કરશે અને તમારો સખત વિરોધ કરશે, તમારા ફિલ્મોનો પણ વિરોધ કરશે. એટલે તમારી હીન માનસિકતાથી તમે દૂર રહેજો, નહીં તો તમારે આનો પરિણામ